નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। આઈટીબીપી તરફથી મિત્રો અહીં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો ટ્રેલર અને કોબલર એટલે કે દરજીકામ અને મોચીકામ માટે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 20 જુલાઈ 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20 જુલાઈ 2024 થી લઈને 18 ઓગસ્ટ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈટીબીપી ની ઓફિશિયલ વેબસાઇટ છે recruitment.itbpolice.nic.in તે વેબસાઇટ ઉપર જઈ અને 18 ઓગસ્ટ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે? તો કે અહીં પે મેટ્રિક લેવલ 3 મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹21,700 થી લઈને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કઈ પોસ્ટ પર કેટલી જગ્યા છે। તો અહીં મિત્રો કુલ 51 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 51 જગ્યામાંથી 18 જગ્યા છે તે મિત્રો ટ્રેલર માટે છે, તે જેમાં 16 જગ્યા પુરુષ ઉમેદવાર માટે અને 2 જગ્યા મહિલા માટે છે, જ્યારે 33 જગ્યા છે તે મિત્રો કોબલર માટે છે એટલે કે મોચીકામ માટે છે, કે જેમાં 28 જગ્યા છે તે પુરુષો માટે, જ્યારે 5 જગ્યા છે તે મહિલા માટે રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 18/8/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 18 ઓગસ્ટ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે, જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે, તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય મિત્રો અહીં માજી સૈનિક છે તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે મિત્રો ટ્રેડ રિલેટેડ 2 વર્ષનો વિદ્યાર્થી પાસે અનુભવ હોવો જોઈએ, અથવા તો મિત્રો આઈટીઆઈ માંથી દરજીકામ અને મોચીકામનો 1 વર્ષનો ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અથવા તો 2 વર્ષનો ડિપ્લોમામાં ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। વાત કરી લઈએ અરજી ફી એટલે કે એપ્લિકેશન ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। તે સિવાય એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। વાત કરી લઈએ ઊંચાઈ અને છાતીના માપ વિશે। તો પુરુષ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 167.5 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ એસટી કેટેગરીના જો પુરુષ ઉમેદવાર હોય ત્યારે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 162.5 સેન્ટીમીટર હોવી જોઈએ અને એસટી કેટેગરીના મહિલા ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। પુરુષ ઉમેદવારની છાતી વિશે ચર્ચા કરીએ તો અહીં ફુલાવ્યા વગરની છાતી 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી 85 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમની છાતી વિશે ચર્ચા કરીએ તો ફુલાવ્યા વગરની છાતી 76 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી 81 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારોએ પહેલા સ્ટેપમાં તો પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે, કે જેમાં દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદ કરવાની રહેશે। તો તેમાં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારોએ દોડ છે તે 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટરની દોડ કરવાની રહેશે, કે જે દોડ છે તે 7 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો 11 ફૂટની લાંબી કૂદ કરવાની રહેશે અને મિત્રો અહીં 3.5 ફૂટની ઊંચી કૂદ કરવાની રહેશે। લાંબી કૂદ અને ઊંચી કૂદ બંને માટે 3 ચાન્સ આપવામાં આવશે। મહિલા વિશે ચર્ચા કરીએ તો મહિલાઓએ 800 મીટરની દોડ કરવાની રહેશે અને આ દોડ છે તે 4.45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે, એટલે કે 4 મિનિટ અને 45 સેકન્ડમાં આ દોડ કમ્પ્લીટ કરવાની રહેશે। જ્યારે મિત્રો ઊંચી કૂદ છે તે મિત્રો 3 ફૂટ અને લાંબી કૂદ છે તે 9 ફૂટની કરવાની રહેશે। ઊંચી કૂદ અને લાંબી કૂદ આ બંને માટે મિત્રો અહીં 3 ચાન્સ આપવામાં આવશે।
ત્યાર પછી મિત્રો બીજા સ્ટેપમાં એક લેખિત પરીક્ષા આપવાની રહેશે કે જે 50 માર્કની રહેશે અને આ પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે અને મિત્રો તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે મિત્રો તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 50 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, રીતે 50 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પેપર તમને આપવામાં આવશે તેમાં મિત્રો જીકે એટલે કે જનરલ નોલેજને લગતા જે પ્રશ્ન છે તે 15 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગણિત સંબંધિત દાખલાઓ છે તે 10 દાખલાઓ પૂછવામાં આવશે. રીડિંગના જે દાખલાઓ છે તેવા 15 દાખલાઓ પૂછવામાં આવશે અને ઇંગ્લિશ હિન્દીને લગતા જે પ્રશ્ન છે ભાષા સંબંધિત તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે મિત્રો કુલ 50 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 50 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે લેખિત પરીક્ષા છે તેમાં પાસ થવા માટે સામાન્ય વર્ગના ઉમેદવાર છે, EWS કેટેગરી અને માજી સૈનિક છે તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 18 માર્ક ફરજિયાત લેવાના રહેશે. જ્યારે SC અને ST કેટેગરીના ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 17 માર્ક ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં મિત્રો તમારે ટ્રેડ ટેસ્ટ છે તે આપવાની રહેશે. તો આવી રીતે મિત્રો ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.